ધોળું ધોળું દેખાય એ આપણી જુવાર છે. કેવા નાના નાના ક્યુટ ગલુડિયા છે. સોનું બેન જો ગલુડિયા મીંડા રમાડવા. સફરજન ને સીતાફળ ખાવા આવી. દાદાનો કપાસ કેવો મસ્ત મજાનો હે ને કાલા. તો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બર એવા રસિકભાઈ અણિયાલિયા એમની દીકરી નૈનાબેનનો આજે જન્મદિવસ છે. તો જન્મદિવસ નિમિત્તે નૈનાબેનને ઢેર સારી હાર્દિક શુભકામના અને ભગવાન માતાજીની પ્રાર્થના કરીએ કે એમને તંદુરસ્ત રાખે અને સદાય સુખી રાખે એવી ભગવાનને પ્રાર્થના. અને તમે પણ બધા એક વિશ કરી દીજો નૈનાબેનને. હેપી બર્થડે એક વિશ કરી દીજો બધાય. તો ચાલો આગળ વિડીયો આપણે કરી દઈએ સ્ટાર્ટ. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, રામ રામ, સીતારામ. તો કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં છો. ને અત્યારે વાગી ગયા છે આપણે સવારના 9 વાગી ગયા છે. અને જો શિરામણ ચાલુ છે. તો અમારે 9 વાગ્યે શિરામણ થાય. જો અમારે જો સવારમાં મોડું હોય, બધા મોડા જાગે. 6:30 વાગે જાગે એટલે મોડું હોય અમારે જો 9 વાગ્યાનું. અને કામે જવામાં પછી મોડું થઈ જાય આપણે આજે જવાનું છે, જુવાર વાટવા જવાનું છે. દાંતરડું તો કલ્પેશે લઈ લીધું. મિત્રો જય માતાજી, રામ રામ, સીતારામ. કેમ છો બધા? મજામાં ને? તો વાંધો નહીં. જો આપણે જઈ છીએ જાહેર વાટવા. થોડુંક મોડું થઈ ગયું. દાંતરડું પણ લઈ લીધું અને ટોપી પણ લઈ લીધી છે આપણે માથે વેરવા, તડકો ન લાગે એટલા માટે. તમારા હમણાં એક થોડાક પ્રશ્નો છે, તો એ પ્રશ્નના જવાબ પણ તમને દઈ દઈએ. પહેલો પ્રશ્ન એ હતો કે તમારે વાડી કેટલા વીઘા છે, જમીન કેટલા વીઘા? તો અમારે જમીન છે 12 વીઘા. તો ઝાજી તો છે નહીં. 12 વીઘામાં બધું જુદું જુદું આવીએ અમે. ને જો આપણે ઓલું ગુવાર દેખાય એની ઓલકા આપણી વાડી પૂરી થઈ જાય અહીંયાથી મારા દાદાની વાડી ચાલુ થાય. પણ તુવેર વાવેલી છે. જો અહીં ક્યાં તુવેર છે, ઓલી બાજુ માંડવી છે ને આ બાજુ પણ માંડવી છે. અહીં ક્યાં જો ભીંડો છે પાછો. એ તુવેર જાય ને એ બધા આખા ભીંડો જ છે. ભીંડો કર્યું છે ડબલ પાક. એકમાં ભીંડો પૂરો થાય. અને બીજો પ્રશ્ન એક એ આવતો કે તમારે પગાર ચાલુ થઈ ગયો કે નહીં યુટ્યુબમાંથી? તો પગાર હજી ચાલુ નથી. કલ્પેશ કે એટલે આપણે બતાવીશું તમને. બસ હવે થોડાક દિવસ રાહ જોવો એટલે આપણે પગારનો વિડીયો પણ આવી જશે. બહુ ઝાઝા દિવસ નથી, બસ 10-12 દિવસની વાર છે. તો 10-12 દિવસમાં આપણું પેમેન્ટ આવી જશે. અને જો આ પાછી તુવેરની લાઈન દેખાય. જો અહીંયાથી આપણે અત્યારે અમે હાલ્યા જઈ. એ મારા મોટા દાદાનું વાડી આવી જાય. તો મારા બાપુની 3 ભાઈઓ છે. તો એ આજે એમને પણ મોટા દાદાએ પણ બધા એમાં માંડવી આવેલી છે. માંડવી સરસ છે જો એકદમ. આઈ થિંક લગભગ 39 નંબર છે. આ બાજુ થોડાકમાં 20 નંબર વાવેલી છે. ઓલી બાજુ દેખાય એ મારા મોટા દાદાનું ઘર. અને જો આ બાજુ દેખાય એ મારા નાના દાદાનું ઘર છે. ને આપણી જુવાર જો એટલે આખણે દેખાય, ધોળું ધોળું દેખાય એ આપણી જુવાર છે. કેમ કે ઘણા દિવસથી પાણી નથી પાયું. આજે એ વાટવાનું કામ ચાલુ કરી દેવાનું છે. તો જો આ રહી આપણી જુવાર સુકાઈ જવા આવી ગઈ છે હાવ. તો ઘણા દિવસથી પાણી નથી પાયું. અને જો આમાં આપણે જુવાર વાવી હતી મોડાકથી. તો એ જો આવડી થઈ ગઈ છે દેખાય. તો આમાં આજે પાણી પાવાનું છે. લાઇટ તો અત્યારે છે નહીં. ત્યાં છે નાના દાદાનું ઘર, મોટા દાદાનું ઘર તો ઉલાખણે છે. ચાલો હવે આપણે વાડવાનું કામ ચાલુ કરી દઈએ. ચાલો મોઢે
રૂમાલ બાંધી નકર ટેપર ઉઠે બાંધી શરદી થઈ ગઈ તરત. તો અમારે જો આવા લાકડાના હાથાવાળા દાંતડા છે ને આવા દાંતડા અમને મજા આવે વાંધવાની. ચાલુ કરી વાંધવાનું. કેવા નાના નાના ક્યુટ ગલુડિયા છે. જો કેવા મસ્ત મજાના. અરે હાલા પીવે છે. તો મિત્રો એટલી જાહેર વાટી છે જે 1 2 3 4 5 કેરા સાઈડના વાત લીધા. હજુ અવશ્ય છે આટડી કરીએ ધોર્યો છે અહીંયાથી. તો આટલી વાટી તો માર તો ધૂપકો કેવી ખબર પડે. ધૂપકો માર તો ખબર પડે. હરખો પડજે એક પર ધૂપકો માર બધાને ખબર પડે વાગે છે કે નહીં. જો બે કેરા પાછો થાય છે એવી જાય પારવી જાય છે. જો દાદાને ઘરે પાણી પીવા આવ્યા છે ને જાંબુડાનું ઝાડ છે નીચે પાણી હારું બનાવેલું ને આજુ મારા નાના દાદાનું ઘર દેખાય ને વિવેક ને નૈતિક બે ફોનમાં કંઈક જોવે છે. શું જોવો એટલે શું જોવો છો? શોર્ટ વિડીયો જોવે બે આટલા ઊંચા છે. નિશાળ લઈને જવાનો હે? આજ છે ની રજા હે? કાલ જવાનું. હા હમણાં 2 દિવસમાં વેકેશન પડશે. તો જો વંશિકા નવ્યા ને બધા સ્કૂલેથી વહેલા વયા. વંશિકા આજ કેમ વહેલા વયા? ને સોનું બેન જો ગલુડિયા મીંડા રમાડા. ધુઈ પાસે જઈ રહી. ધુઈ પાસે મસ્ત છે જો કાળું કાળું. વાગી ગયા બપોરના 1:30 થઈ ગયા અને હવે રોટલા ભૂખાય થયા છે. કાંગલ પર ભૂખ્યા નથી થયા પેટ ભૂખ્યું થયું. રોટલા નો ભૂખ્યા. અમારા બાજુ ભૂખ લાગે એટલે ક્યારેક બધા એમ કે રોટલા ભૂખ્યા છે હાલો ખાઈ. તો ચાલો ડાયરો આજે આપણે 1 આઠડી વધી ગઈ 1 કેરો બાકી રહી ગયો અને ભૂખ બહુ લાગી વધારે પૂરતી તો વાંકા વાંકા વાઢે ને હવે બપોરા કરી આવીએ. બાપુ જાય કે આપણી જુવારમાં પાણી વાળે છે દેખાય ઉપરથી સૂરજ સામો આવે. બાપુ પાણી વાળે. ચાલો આપણે એક ભારો જાયનો લેતા જઈએ ઘરે પછી બપોરા કરી લઈએ. મિત્રો વાગી ગયા સાંજના 4 ને ચાલો ભાઈ આપણે ગાયું વાછરડ્યું ને બધાને પાણી પાઈ દઈએ.
ચાલો પાણી પાઈને બધાને મસ્ત મજાની જુવાર નાખી દીધી છે. સવારે આપણે વાઢીને લાવ્યા હતા એ બધાને નાખી દીધી ને બાર અત્યારે 4 વાગ્યાની ચા બને છે. બધા 3 વાગ્યા પીએ, અમે 4 વાગે ચા પી. ચા ની તૈયારી કરે અત્યારે. તો બા ચૂલો જગાવે છે, દેશી ચૂલો. બા ચા બનાવે. મિત્રો ગઈકાલે બાપુ સફરજન લાવ્યા હતા ઘણા બધા, તો સફરજન ની આખી પેટી લાવ્યા નહીં કલ્પેશ? હાલો સફરજન ખાવા મસ્ત મજાના ફ્રેશ ફ્રેશ. પાદરા વખાર માંથી લાવ્યા જો અહીં રહી પેટી આખી. કાલે સાંજે આખી પેટી લાવ્યા હતા. જો અહીં રહી પેટી આખી આપણે સફરજન ની. ને કલ્પેશ ને સોનું ખાય છે સીતાફળ. સોનું ને સીતાફળ બહુ ભાવે કાશો ને? બહુ સીતાફળ ભાવે. હાલો સફરજન ને સીતાફળ ખાવા આવી. હા બસ આજ તો સીતાફળ સોરી સફરજન આવી ગયા શું નાખી દીધું? બાગડા મૂકી દીધા. સીતાફળ નો ધરાવ છે. હા હવે સીતાફળ ઉતરવા માંડ્યા. જાય પૂરું થાય રામફળ સફરજન સોનો પૂરે શું કાટ હે અમારા જામફળ સીતાફળ જ આવડી જાય. સફરજન જો આમાં બતાવું તમને દેખાય. હવે બરોબર દેખાય. જો કેવા મસ્ત મજાના સફરજન છે. આમ તો સફરજન પણ પેટી પણ આવી ગઈ આપણે ખાવા માટે. ને લસણ નહીં ખાય સફરજન. તો જો બધા બાળકો પણ સફરજન મંડી ગયા ખાવા. તો કાવ્યાન, સોનું, નવ્યાન, ધનશિકાન, તો આ બાજુ દર્શન ને યુવીન. યુવી તાર નહીં ખાવાનું દર્શન? તો ચાલો હવે મસ્ત મજાની તાકાત વાળી ચા પી લઈએ. ને દર્શન પણ આવી ગયો ચા પીવા. પૂરી ચા પણ જો પાછળ રહી. જો મિત્રો આપણે મારા મોટા દાદાનો કપાસ કેવો મસ્ત મજાનો છે. ને કાલા એકદમ બધા ખુલી ગયા. તો જો આ કપાસ કહેવાય, અને રૂ કહેવાય. જે આપણે પહેરીએ કપડાં કોટન ના આવે એ આના જ બને. તો કેવો મસ્ત મજાનો કપાસ કાલા ખુલી ગયા. ને અને અમારે સાઈડ બધા ઝીંડવા કે તમારે શું કે કમેન્ટ કરજો. આને ફૂલ કેવી, આને ઝીંડવા કે, આના ઉપર હોય ને કાન કી. કેવો સરસ મજાનો કપાસ કાલા ખુલી ગયા છે. તો વીણવાનો હજુ બાકી, એક વાર વીણો નથી. કેવો સરસ મજાનો છે. મજા વીણવાની મજા આવે એવો કપાસ છે. કિલો છે, ડાબકા મોટા મોટા. જો કેવો ધોળો શેતર દેખાય. અહીં ખાતરનો ઢગલો હતો ને સાણિયા ખાતરનો પાવર જો એટલે એમાં કેવો કોલેપમાં હે. ને આ બાજુ ખાતર વગેરેનું છે. અત્યારે વાગી ગયા સાંજના 6 અને જો હું ને કલ્પે બે 4 વાગતા. તો 3 કેરા વાગ્યા અત્યારે બપોર પછી. ને જો એક ભારો જાયનો લેતા આવ્યા ને ઘરે બી આવ્યા છીએ. અને બા અત્યારે વાછીદું કરે. જો ગાયોના વાછડીનું પદ ભરે છે. ને બાજુ રાધા. તો ચાલો ડાયરો હવે
આજનો વ્લોગ પૂરો કરવાનો ટાઈમ આવી ગયો છે. તો આજે તો જાય વાટી થાકી ગયા. જો રૂમાલ બાંધ્યો ગળે, કેમ કે નાકે આમ દેવા થાય એટલે ખેપર ને ધૂળ એવું ના ઉડે, નકર શરદી થઈ જાય. કલ્પે બેઠો, પૂરી સાંઈ રમે છે, નવ્યા ને સોના વંશિકા બે ના રમે. ચાલો, આજનો આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. સારો લુગડા ખેપર હવે નાઈ ધોઈ નાખીએ, ફ્રેશ થઈ જઈએ.